નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। જીકાસની અંદર પોસ્ટ ગ્રેજ્યુએશનનો જે ફર્સ્ટ રાઉન્ડ હતો એનું રિઝલ્ટ આવી ચૂક્યું છે। તો હવે સેકન્ડ રાઉન્ડ ક્યારથી શરૂ થશે, તમારે એની અંદર કઈ રીતે અપ્લાય કરવાનું રહેશે અને જેમને કોલેજની પ્રેફરન્સ ચેન્જ કરવા છે એ કઈ રીતે કરી શકે છે એની સંપૂર્ણ ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો વિડીયોને લાસ્ટ સુધી જરૂર જુઓ જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન મળી રહે। જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક અને શેર જરૂર કરો જેથી આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન બીજા બધા વિદ્યાર્થીઓને પણ મળી રહે। અને ટેલિગ્રામ ચેનલ પર જરૂરથી જોઈન કરો જેથી એની અંદર પણ તમને અપડેટ અને પીડીએફ ફાઇલની ઇન્ફોર્મેશન મળી રહે। આની અંદર અમે ગવર્મેન્ટ એક્ઝામ્સ, ગવર્મેન્ટ સ્કોલરશિપ, ગવર્મેન્ટ સ્કીમ, સ્ટુડન્ટ્સ રિલેટેડ બધી જ ઇન્ફોર્મેશન આપીએ છીએ। તો શરૂ કરીએ આજનો વિડીયો। રાઉન્ડ 1નું રિઝલ્ટ ઓલરેડી આવી ચૂક્યું છે। તો હવે જે રાઉન્ડ 2 છે એ શરૂ થવાનો છે 1/7/2000 થી લઈને 2/7/2024 સુધીમાં। મીન્સ આ 2 તારીખની અંદર જે કોલેજીસ અથવા યુનિવર્સિટીઝ છે એ ડેટા પૂલ પુશ બાય જીકાસ અને કોલેજીસ કરશે। મીન્સ જે બધા ડેટા છે એ કલેક્ટ કરીને રાખશે જે લોકોનું એડમિશન નથી થયું એમના। એના પછી 3/7/2024 થી 5/7/2024 સુધીમાં તમને તમારું એડમિશનનો ઓફર આપી દેવામાં આવશે યુનિવર્સિટી અને કોલેજીસ દ્વારા। તમારે આ ઓફર ડાઉનલોડ કરીને જો તમારે એ કોલેજમાં જવા માંગતા હોય તો તમારે કોલેજમાં જઈને એડમિશન લેવાનું રહેશે, એક ઓટીપી સબમિટ કરવાનું રહેશે, એના સાથે સાથે અમુક ડોક્યુમેન્ટ પણ સબમિટ કરવાના રહેશે। ડોક્યુમેન્ટ કયા જોશે એનો પણ વિડીયો બનાવીશું। આની અંદર તમારે જે છે એ તમારી કોલેજ પ્રેફરન્સ છે અત્યારે ચેન્જ નહીં કરી શકાય। તમે કોલેજ પ્રેફરન્સ જે છે એ તમે જો થર્ડ રાઉન્ડમાં અપ્લાય કરો, તમે સેકન્ડ રાઉન્ડમાં તમારી પ્રેફર કોલેજ ના મળે તો તમે થર્ડ રાઉન્ડમાં આ કોલેજનો પ્રેફરન્સ છે એ ચેન્જ કરી શકો છો। તો તમારું જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ 3/7/2024 થી લઈને 5/7/2024 ની અંદર તમને મળી રહેવા મળશે। એના પછી 6/7/2024 થી લઈને 9/7/2024 સુધીમાં તમારે કોલેજની અંદર એડમિશન લઈ અને રિપોર્ટિંગ કરવાનું રહેશે। મીન્સ તમારી કોલેજમાં જઈને એડમિશન કરી લેવાનું રહેશે, ડોક્યુમેન્ટ સબમિટ કરવાના રહેશે, ફીસ પે કરવાની રહેશે। અને જેમને ફર્સ્ટ રાઉન્ડમાં સિલેક્શન થયું હોય અને એમને એડમિશન પણ લઈ લીધું હોય તો એ એડમિશન કેન્સલ કરાવી શકે છે, પરંતુ એ સેકન્ડ રાઉન્ડ અને થર્ડ રાઉન્ડમાં એલિજિબલ નહીં રહે। મીન્સ જેમનું ફર્સ્ટ રાઉન્ડમાં સિલેક્શન નથી થયું એ એલિજિબલ રહેશે। એની સાથે જેમનું સિલેક્શન થયું છે પરંતુ એમને એમના કોલેજમાં નથી જવું અને એમને એડમિશન નથી લીધું તો પણ એ સેકન્ડ રાઉન્ડ માટે એલિજિબલ થઈ જશે। તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો જેથી જેમને જીકાસ રિલેટેડ કોઈ ક્વેશ્ચન હોય એમને એની ઇન્ફોર્મેશન મળી રહે। અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એડમિશનનો સેકન્ડ રાઉન્ડ જે છે એ એકસાથથી શરૂ થવાનો છે। તમારે આની અંદર અપ્લાય કરવા માટે કોઈ પણ પ્રોસેસ કરવાની નથી, તમે ડાયરેક્ટલી જે છે એ સેકન્ડ રાઉન્ડમાં એલિજિબલ થઈ જશો જો તમને એડમિશન ના લીધું હોય તો। જીકાસ પોર્ટલ પર તમને ઓફર આવ્યો હોય પરંતુ તમે એડમિશન ના લીધું હોય અથવા તમારે ઓફર લેટર જ ના આવ્યો હોય અથવા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં નામ હોય તો આ બધા જ કેસમાં તમે જે છે એ સેકન્ડ રાઉન્ડમાં એલિજિબલ થઈ જશો। અને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં નામ હોય મતલબ તમારું ફાઇનલમાં ના આવ્યું હોય તો તમે સેકન્ડ રાઉન્ડ માટે એલિજિબલ થઈ જશો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।